अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવશું સીખ કબાબ। એના માટે આપણે છુંદો લઈ લીધો છે, ધોઈને એકદમ નીંજારીને। હવે રાખશું અહીંયા મસાલા, સૂકા બધા ધાણા, મરચાં, હળદર, તંદૂરી મસાલો, ગરમ મસાલો, ચીલી ફ્લેક્સ અને પપૈયાનું પાવડર અને તંદૂરી મસાલો, બધો મસાલા રાખી અને બધું મિક્સ કરશું। અહીંયા આપણે પપૈયાના પાવડરનો ઉપયોગ કર્યો છે, અહીંયા કાચો પપૈયો રાખી શકો છો। અહીંયા રાખશું આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર, જોઈ શકો છો કોર્નફ્લોર રાખી દીધો છે। અહીંયા રાખશું આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ। અહીંયા રાખશું આપણે ડુંગળીને આપણે મિક્સરમાં ક્રશ કરી અને પાણી બધું નીચવી અને રાખવાની છે। પાણીનો ભાગ ના આવવો જોઈએ, જોઈ શકો છો કેટલું પાણી નીકળ્યું 2 ડુંગળીમાં। અને બધાને આપણે મિક્સ કરશું હાથેથી, આવી રીતના લોટ બાંધી, એવી રીતના આખો બાંધી અને આપણે મૂકી દઈશું 3-4 કલાક। પછી આપણે એને ધુંગારો દેશું કોયલાનો। આપણે કોલસાને ગરમ કરી લીધા છે, એનામાંથી આપણે તેલ રાખશું। અહીંયા તમે બટરનો ઉપયોગ કરી શકો છો અને આપણે ઢાંકી દઈશું તેલ રાખી એટલે। અને આપણે 15 થી 20 મિનિટ આપણે ધુંગારી દીધું, એટલે હવે અહીંયા આપણે કોલસા કાઢી લેશું અને બધું પાછું મિક્સ કરશું, જોઈ શકો છો આપણું બધું મિક્સ થઈ ગયું છે। અને અહીંયા આપણે શીખ બનાવવાની છે, તો શીખનો સળિયો આપણા પાસે નથી, એટલે આપણે અહીંયા પેન્સિલનો ઉપયોગ કરશું। જોઈ શકો છો અહીંયા આવી રીતના આપણે કીમાનો આટલો પોર્શન લઈ અને આવી રીતના પેન્સિલ ઉપર આપણે શીખનો શેપ દેતા જશું, જોઈ શકો છો આવી રીતના આપણે શીખનો શેપ દઈ દીધો છે। આવી જ રીતના બધી શીખ આપણે તૈયાર કરશું, જોઈ શકો છો આવી રીતના આરામથી આપણે એને કાઢી લેશું, પેન્સિલ ઉપરથી આરામથી નીકળી જશે। આપણે બધી શીખ બનાવી લીધી છે અને અહીંયા આપણે એને હવે પેન ઉપર એને ફ્રાય કરી લઈશું, જોઈ શકો છો ડીપ ફ્રાય કરી લઈશું આને। આવી રીતના આગળ પાછળ આપણે એને ફ્રાય કરતા જશું। તૈયાર થઈ ગઈ છે આપણી સીખ કબાબ, આપણે સર્વ કરી લીધી છે। ડીપ આપણે બનાવી લીધું છે અને કાકડી અને ડુંગળી સાથે સર્વ